जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुनामी जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धरा थी चरणे शीश धरा थी दुख नाथा तोड़ी जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उद्धार्या पामर पतित उद्धार्या अगणित नर नारी जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता अविनाशी लीला करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल कर्म थी छूटी काल कर्म थी छूटी कुटुंब सहित तरशे जय सद्गुरु स्वामी आय अवसर करुणा निधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्ता नंद कहे मुक्ति मुक्ता नंद कहे मुक्ति सुगम करी सीधी जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुनामी जय सद्गुरु स्वामी आज सखी मने सपनों लाई दो अविनाशी घेर आयवा रे पुदर जीने भाव करीने पुदर जीने भाव पधरायवा रे आज सखी मने सपनों लाई दो जरकसी पागे जरकसी वागे अंतरमा रस बसता रे जरकसी पागे जरकसी वागे अंतरमा रस बसता रे आवीने
હરિવાર સુંદર સતારે આજ સખી મને સપન લાય દઉં રમ જમ કરતા મનનું હરતા સુંદર મોરલી હાથે રમ જમ કરતા મનનું હરતા સુંદર મોરલી હાથે લલિત નવીન કલંગી લટકે મેલા છો ગામાં તેરે આ સપન લાય દઉં આજ સખી મને સપનું લાય દઉં અવિનાશી ઘેર આવ્યા રે આજ સખી મને સપનું લાય દઉં મૂર્તિ નવાલા મનોહર મીઠી મુખની વાણી રે મૂર્તિ નવાલા મનોહર મીઠી મુખની વાણી રે સુંદર વરની સુંદર શોભા જોઈને લોભાણી રે આજ સખી મને સપનું લાય દઉં મોહનજીને મળતા તો અતિશય આનંદ પામી રે મોહનજીને મળતા તો અતિશય આનંદ પામી રે આવી વાલો ઢળક ઢળિયા બ્રહ્માનંદ નો સ્વામી રે આજ સખી મને સપનું લાય દઉં આજ સખી મને સપનું લાય દઉં અવિનાશી ઘેર આવ્યા રે ભૂદરજીને ભાવ
મંદિરમાં પધરાવ્યા રે આજ સખી મને સપનું લાગ્યું સદા સ્વામી મહારાજની જય. સુનિશારમ સારમ શુચિકનકબોટં પરિદધન નિચોલં કૌસુંભં કટિતટપટં ચારુણરુચિં બહુનારાનયમાન વરવલયકેયુરમુકુટાન અસદ્વક્ત્રેન્દુર્મે દૃષિજયતુ નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે પૂર્ણ પુરુષોત્તમાય નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. અવતારિણે શ્રી સહજાનંદાય સ્વામિને નમો નમઃ. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય ભગવતે નમો નમઃ. શ્રી ગુરવે નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ગુરુ જોગી સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. નવો ગ્રંથ, નવી શરૂઆત. ગ્રંથનું નામ પુરુષોત્તમ પ્રકાશ. નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથનો પ્રારંભ કર્યો.
પ્રારંભ કરતા પહેલા સ્વામીની ભૂમિકા એવી હતી, ગઢપુરની બાજુમાં કારિયાણી ગામ છે. કારિયાણી ગામમાં નિષ્કુળાનંદ સ્વામી હતા. ગોપાળાનંદ સ્વામી આવ્યા. ગોપાળાનંદ સ્વામીને મહારાજે ઠપકો દીધો. સ્વામી, આપણું જે અવતરણ થયું છે શા હેતુથી થયું છે? મહારાજ કે હું એટલું કહેવા માગું છું, જો તમે પુરુષોત્તમપણું નહીં પ્રગટાવો, આના દેહમાં હું 1000 વર્ષ રાખી. શ્રીજી મહારાજે ઠપકો આપ્યો ગોપાળાનંદ સ્વામીને. સાંભળી ગયા નિષ્કુળાનંદ સ્વામી. જ્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું ત્યારે કોઈ પણ હાજર નહોતું. મહારાજ અને ગોપાળાનંદ સ્વામી. મહારાજે અક્ષરોલી બંધ કરાવી દીધી. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું, મહારાજ કંઈક અગત્યની વાત કરવાના લાગે, ખાનગી વાત કરવાના હોય. સ્વામી બહાર ઊભા રહી દરવાજાનો સેજ ખુલ્લો રાખી, તિરાડમાં કાન રાખી, મહારાજ સ્વામીને શું કહે છે એ બરાબર સ્વામીએ સાંભળ્યું. આ તો મહારાજે સ્વામીને ઠપકો આપ્યો. ક્યારે અમે આ પૃથ્વી ઉપર આવ્યા નથી અને આવવાનો સંકલ્પ પણ નથી અને આવશું પણ નહીં. આ તો બ્રહ્માએ 50 વર્ષ 1.5 પોર સુધી પ્રાર્થના કરી, પધારો મહારાજ, પધારો મહારાજ, આ બ્રહ્માંડને પાવન કરવા પધારો. એટલા માટે અમે આ ફૂટેલા બ્રહ્માંડમાં આવ્યા છીએ. બીજો અમારો હેતુ કે આ બ્રહ્માંડમાં આવ્યા, બીજો કોઈ હેતુ નથી. કેવળ ભગવાનના ભક્તને લાડ લડાવવા માટે, ભગવાનના ભક્તના સંકલ્પને પૂરા કરવા માટે, એને સુખ આપવા માટે અમારું અવતરણ છે. સ્વામી, અમે પધાર્યા, તમે આવ્યા, અનંત મુક્તો આવ્યા. જેવા છે એવા નહીં ઓળખાય તો આપણો ધક્કો લેખે નહીં લાગે. તમે માત્ર એક દીકરાના લગ્ન કરો તો કેટલું તપાસો છો. દીકરો પત્નીને ન ઓળખી શકે ને પત્ની દીકરાને ન ઓળખી શકે, શું બબાલ ઊભી થાય. તમે જાણો જ છો આ બધું. નિષ્કુળાનંદ સ્વામી આ બધું સાંભળ્યું. સ્વામીને એમ થયું કે મેં અનેક ગ્રંથોની રચના કરી છે, જે મારે લખવાનું હતું એ તો રહી ગયું. સમજાય છે બધાને પણ મોડું સમજાય છે. સ્વામી નિર્ણય કર્યો કે હવે તો લીટીએ લીટી, અક્ષરે અક્ષર, માત્રાએ માત્રા, જાણે સર્વોપરીપણાથી નિતરતા હોય ને, એક શબ્દ પરોક્ષમાં આવવા નથી દેવો. સામે નિર્ણય કર્યો. ભલે લખાઈ ગયું પણ હવે લખવું છે એ ખરેખર લખવું છે.
મહારાજને રાજી કરવા, સંતોને રાજી કરવા, ભગવાનના ભક્તોને રાજી કરવા, એ જ કામ કરવું છે. નિષ્કામ થાય, કલમ હાથમાં લીધી. વિચાર કર્યો કે મંગલાચરણ કરવું છે. આદ્ય મંગલાની, મધ્ય મંગલાની, અંતે મંગલાની. મંગલાચરણ ઉપર આખા ગ્રંથની પરીક્ષા થઈ જાય. સ્વામીએ મંગલાચરણ શરૂઆત જ એવી કરી પુરુષોત્તમ પ્રકાશની. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સહજાનંદ સુખરૂપ વિનય સહિત વંદન કરો પાવન પરમયનુપ. આ સ્વામીનો પ્રારંભ. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ, જેને મારે યાદ કરવા છે, જેને હું સંભાળું છું, એ ધર્મ અને ભક્તિના પુત્ર છે. સંપ્રદાયમાં આવ્યા પછી એના ગુરુએ પહેલું નામ સહજાનંદ એવું પાડ્યું છે. એ સહજાનંદ સ્વામી કેવા છે તો સુખરૂપ છે. પૂર્વે સુખરૂપ હતા, અત્યારે સુખરૂપ છે ને ભવિષ્યમાંય સુખરૂપ રહેશે. એનું પહેલું મંગલાચરણ હું કરું છું. જેનું મંગલાચરણ કરવું છે એ ભાષા હું વિવેકવાળી વાપરી, વિનયવાળી વાપરી. વિનય સહિત વંદન કરો. 3 ગુણથી પર રહી. નથી રજોગુણ, નથી તમોગુણ, નથી સત્વગુણ. એક ગુણનો ત્યાગ કરીને વિનયની ભૂમિકા. પહેલા તો વંદન કરી, અને એ વંદન એવા કરો પાવન પરમ અનુપ, જેની ઉપમા કોઈ ન આપી શકે. સ્વામી મંગલાચરણ આવું કર્યું. પુરુષોત્તમ પ્રકાશનો પહેલો પ્રકાર, બીજો, ત્રીજો, 3 તો વચાઈ ગયા. પણ સ્વામીએ ખૂબી એટલી સરસ મજાની કરી કે પહેલા પ્રકારની અંદર એટલું અદ્ભુત મંગલાચરણ કર્યું. મહારાજને યાદ કર્યા, મુક્તોને યાદ કર્યા, પછી સંતોને યાદ કર્યા. એ હોશિયારી કેવી છે! તમે પુત્રના લગ્ન કરો એટલે પહેલા કોને યાદ કરો? વાલામાં વાલા હોય ને યાદ કરો. વાત સાચી ને? મહારાજે પહેલા પોતાના ધામમાં, પોતાની સેવામાં જે અખંડ રહ્યા છે એવા મુક્તોને યાદ કર્યા. મંગલાચરણ કરવું છે. ચિંતવી ચરણ નખ ચંદ છટા લખ્યું રમિત પ્રતાપ. વંદો વિઘ્ન વિનાશ કર હરણ વિપતણ માપ. સ્વામિનારાયણ સુખદ પ્રગટ વિદિત જગસુર. ત્રિવિધિ તાપય જ્ઞાનતમ કળિમળ મત કરચૂર. આપો વાણી રસ ભરી વિમળ મત્ય વિનાશ. ચરણ વંદી આદર કરું પુરુષોત્તમ પ્રકાશ. મારી વાણીમાં કોઈ પ્રકારનો દોષ ન નીકળવો જોઈએ. મારી વાણી છે એ નિર્મળ હોવી જોઈએ. મારી વાણી છે એ સુખદ હોવી જોઈએ. મારી વાણી કોઈ સાંભળે તો એને હેત થવું જોઈએ, આત્મબુદ્ધિ થવી જોઈએ, પ્રીતિ થવી જોઈએ.
એટલું અદ્ભુત મંગલાચરણ નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું. ગ્રંથનો પ્રારંભ કરતા પહેલા જ સ્વામીએ ખાલી એટલું જ કહ્યું, લખો દિશ માત્ર તે વિચારી રે. બહુ ઓછું લખી, સંપૂર્ણ લખવાની શક્તિ નથી, બુદ્ધિ નથી, આવડત નથી, ઓછું જ લખી. કૃપા કરજો સંત સુખકારી રે. જ્યારે સંતોની કૃપા થાય ને ત્યારે ભગવાન છે પોતાના હાથ હેઠા મૂકી દે છે. પેલા સ્વામીએ ભક્તોને કીધું, પછી સંતોની કૃપા માગી. જ્યારે છે સુખકારી રે, વર્ણવું ધામ તે મૂર્તિ સંભારી રે. જેનો હું ગ્રંથ રચવા બેઠો છું, સંતો એટલી કૃપા કરજો, એના સિવાય હું આગા પાછો નહીં થાઉં. મારે જેને સંભાળવા છે, જેને રાજી કરવા છે, પણ તમારી કૃપા ભળશે તો હું મહારાજને રાજી કરી શકી. પણ એટલું યાદ રાખજો, જ્યાં મહારાજ પોતાનું ધામ માન્યું છે, એ ધામનું, એ અક્ષરધામનું, એના મુક્તોનું મારે વર્ણન કરવું છે. એ મૂર્તિ સિવાય બીજું આ ગ્રંથમાં વર્ણન કરીશ જ નહીં. આખા પુરુષોત્તમ પ્રકાશમાં કોઈ બી જગ્યાએ ક્યાંય પણ બીજું વર્ણન આવતું જ નથી. સ્વામીનું હૈયું કેટલું ભરાઈ ગયું છે. ગુરુ મહારાજ કહેતા, હૈયામાં હમાતો નથી મહિમા. ક્યાં વાત કરવી કે એમ નિષ્કુળાનંદ સ્વામી સાંભળ્યા પછી એના હૈયામાં હમાણું નહીં. ઓહો હો ઓહો, કોઈ પણ કડી વાંચો તો એટલું જ થાય. એના સિવાય મારે કોઈની વાત લખવી નથી, કોઈની સંભળાવી પણ નથી. મારે એક જ સહજાનંદ, દૂસરોનો ભાવે કોઈ. નંદ સંતોએ કેવડી મહેનત કરી. એ મૂર્તિ સિવાય બીજું સ્મરણ નથી કરવું. પુરુષોત્તમ પ્રકાશને એક ખૂબી છે. પેલો પ્રકાર વાંચો, મધ્યમાં વાંચો કે અંતે વાંચો, ગમે ત્યાં વાંચો, સાકરનું નારિયેળ. આપણે તો શબ્દ સાંભળીએ ને એટલે આપણી મતિ ફરી જાય. મતિ ફરવા ન દેવી. ગુણાતાન સ્વામી વાતોમાં લખ્યું, શબ્દ જેવું કોઈ બળવાન નથી. અક્ષરધામનો મુક્ત હોય એ આ લોકમાં આવે, ઉતરતાનો સંગ થાય તો ઉતરતાથી ઉતરતો થઈ જાય. અક્ષરધામનો મુક્ત હોય તો પણ સ્વામી એટલે વિનંતી કરે છે, તમે કૃપા કરજો. પુરુષોત્તમ પ્રકાશ સામે દ્રષ્ટિ કરીએ ને પુરુષોત્તમ પ્રકાશ હૃદયમાં ઉતારીએ ને તો ભગવાન સ્વામિનારાયણ, મુક્તો, અક્ષરધામ અને સંતો હથેળીમાં આવી જાય. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીને પણ વર્ષો પછી પુરુષોત્તમનો પ્રકાશ હાથમાં આવ્યો તો આપણી શું હૈસિયત. મહારાજની સાથે આવ્યા હતા, જેને પૂર્વનું જ્ઞાન હતું. મોરે અમારા કુળમાં મૃગે કર્યું હતું વિઘનજી.
અનુભવ થઈ ગયો હતો, છતાં પણ કેટલો સમય પછી સ્વામીને પુરુષોત્તમ હાથમાં આવ્યા. બહુ કઠિનાઈ છે ને. આપણો આખો જન્મ ખતમ કરી નાખીને તોય પુરુષોત્તમ હાથમાં ન આવે. પૂરબીઓ ભગવાન છે, સમજ્યા? ઓળખવા કેમ? મેં વિચાર કર્યો કે સ્વામીએ કેવું સરસ મજાનું મંગલાચરણ કર્યું, કોને યાદ કર્યા. પૂર્વે એના જ અવતારો હતા, એને એકેયને યાદ ન કર્યા મંગલાચરણમાં. સ્વામી કે મારે તો વર્તમાન કાળે જે છે ને એને જ યાદ કરવા, એનું મંગલાચરણ કરવું છે. આપણી દ્રષ્ટિ કેવી છે? આપણે બધા ધામમાં ગયા હોય ને, પછી તમે સ્વામી દાદા ધામમાં ગયા, રસોઈ સારામાં સારી કરવી છે, તિથિ બાંધવી છે, એનું સારું થાય એવી દયા કરો ને. નથી લાગતું? ગયા પછી આપણે બધું કરીએ છીએ, હયાતીમાં કાંઈ કરતા નથી. હું મોહન ભગત મહારાજને ઠપકો દેવો પડ્યો. વૈરાગની છટા છે, કદાચ એને કહી તો નહીં માને, પણ ગોપાળાનંદ સ્વામીને કહું એ સહન કરી શકશે. સ્વામીને કહ્યું મહારાજ 1000 વર્ષ રાખી. એમ આપણે મહારાજને નહીં ઓળખીએ ને, 1000 જન્મ લેશું ને તો પણ આપણે ધામ નહીં મળે. વાત આવી જ છે હો. જેને ઓળખવા છે એ ઓળખાઈ જાય ને એટલે છતે દેહ આપણે ભગવાનનું ધામ મળી જાય. માઇન્ડ આપણું એવું થઈ ગયું છે, જે છે એને રાજી નથી કરવા, જે નથી એને રાજી કરવાનું તાન રાખીએ છીએ. મહારાજને સમજાણું, ઉપવિત સંસ્કાર હતા. મહારાજે નિર્ણય કર્યો પાછો વળે બીજો, હવે પાછું વળવું જ નથી. નીકળી ગયા વનમાં. પાછળ એના મામા દોડી દોડીને થાક્યા. ઘનશ્યામ કે પાછો વળે બીજો, પાછું જોવું નથી, વળવાની વાતો તો બાજુ પર રહી. મામાને વિચાર આવ્યો કે હવે આ કોઈ રીતે પાછા નહીં વળે. ધર્મ અને ભક્તિ યાદ આવ્યા અને ઘનશ્યામને કીધું, ઓ ઘનશ્યામ, તારા માતા પિતાનું શું થાય તારા વિના? એક પણ ડગ ચાલી ન હોઈ ગયા ઘનશ્યામ. પાછા વળ્યા નહીં, ત્યાં ને ત્યાં ઉભા રહી ગયા. એ ઉપરથી નક્કી થાય જે માતા પિતાની સેવા કરનારો છે કોઈ દી દુઃખી થાય નહીં. ત્યાં ત્યાં ઉભા રહી ગયા. મામા નજીક આવે, ઘનશ્યામની આંખોમાંથી દળ 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 આંસુ પડે. મામા માથા ઉપર હાથ મૂકીને એમ કહે છે, ઘનશ્યામ, કેમ આટલો બધો દિલગીર થાચો? રડવું કેમ આવે છે? ઘનશ્યામ બે હાથ જોડીને કહે છે, હું એટલા માટે રડું છું. રામા અવતારમાં મેં મારી મા કૌશલ્યા અને દશરથને 11 વર્ષ સુધી 14 વર્ષ સુધી રડાવ્યા, પણ મા ને બાપને હું રાજી ન કરી શક્યો, એનું મને રડવું આવે છે. કૃષ્ણ અવતારમાં આવ્યો ત્યારે વસુદેવ અને દેવકી, નંદ, જશોદાને મેં 11 વર્ષ સુધી રડાવ્યા. એનો અર્થ એ થાય હવે તો જે મળ્યા છે એને મારે રાજી કરી લેવા.
આ પાયો ત્યાંથી નખાણો માતા પિતાથી. વેદોએ પણ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, બસ આ 3 સૂત્ર આપણા જીવમાં ઉતરી જાય એટલે મનુષ્ય જન્મ લેખે લાગી જાય. નથી એ ઉતરતું, નથી સત્સંગનું ઉતરતું, નથી સંતો મનાતા, નથી ભક્તો મનાતા. દુનિયા આખી માનવા તૈયાર છે આપણે. આ પુરુષોત્તમ પ્રકાશની અંદર સ્વામીએ નક્કી જ કર્યું કે મારી એક પણ લીટી આગા પાછી નહીં થાય. મારે જેના ગુણાનુવાદ ગાવા છે એ મારે બરાબર ગાવા છે. અને પ્રકાશ એવો પાડવો છે કે ભક્તો કોઈ દી દુઃખી ન થાય. પણ હજી હાથમાં આવતો નથી પ્રકાશ. આ ભગત પુરુષોત્તમ પ્રકાશ છે. સાંભળવા જેવો છે, વિચારવા જેવો છે અને રાખ્યા જેવો છે. આ કાઢી નાખ્યા જેવો નથી. આ પ્રકાશ આપણે માટે મહેનત કરી છે. જો એકાદ શબ્દ, એકાદ વાક્ય જ જીવમાં ઉતરી જાય તો એનું આત્યંતિક કલ્યાણ થઈ જાય એવો આ પુરુષોત્તમ પ્રકાશ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.